શિયાળો આવે ને એટલે નાના બાળકોમાં સ્પેશિયલી ઉધરસનું પ્રમાણ વધારે પડતું જોવામાં આવે છે અને સાથે સાથે ઉધરસ વધી જાય તો કફ થવાથી ગળામાં પણ પ્રોબ્લેમ થાય છે અને નાશ લેવાથી જ તે પ્રોબ્લેમ દૂર થાય છે. પણ આજે હું ઘરગથ્થુ ઇલાજ શેર કરી રહી છું જેના માટે નાશ લીધા વગર કફ દૂર થશે અને ગળામાં ચોટેલો કફ પણ આસાનીથી છૂટો પડી જશે. જેના માટે કોઈ એક જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં 1 મોટી ચમચી જેટલા અજમા ઉમેરી દેવા. અજમા આવી રીતના સરસ શેકાઈ જાય, એકદમ કાળા થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને આ બધી વસ્તુમાં 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરી સારી રીતે ઉકાળી લેવાનું છે. અહીંયા અડધું કે એવી રીતના નહીં, પણ માત્ર 3 થી 4 મિનિટ તે સરસ રીતના ઉકળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. થોડું એવું હૂંફાળું જ બાળકોને આપવાનું છે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. 5 વર્ષથી અંદરના બાળકો હોય તો માત્ર 3 થી 4 ચમચી જ આપવું. ત્યારબાદ અડધો કપ અને એડલ્ટને 1 કપ